રાજપીપળા શહેર ટાઉનમાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ ટાણે શહેરમાં કાકરીચારો ન થાય અને શહેરની શાંતિ ન ડહોળાય તે માટે શાંતિ જાળવવા નગરજનોને અપીલ કરાઈ હતી। શાંતિપ્રિય અને ભાઈચારાથી રહેતા લોકોના રાજપીપળા શહેરમાં આગામી સમયમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવાર સાથે આવતો હોય અન્ય શહેરોમાં જેમ કાકરીચારો થયો અને શહેરની શાંતિ ડહોળાય એવી ઘટના રાજપીપળામાં ના બને એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા રાજપીપળા શહેર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકમાં આગેવાનો હાજર રહ્યા હતા। ગણેશ મંડપ આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા, જેમાં પોલીસ અધિક્ષકે સૌને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ પ્રમાણે શાંતિ જાળવવા નગરજનોને અપીલ કરી। રાજપીપળા નગરના આગેવાન કમલેશ પટેલ સહિત ગણેશ ભક્તોએ રજૂઆત કરી હતી કે કૃત્રિમ તળાવમાં ગણેશ મૂર્તિ નહીં વિસર્જિત કરવામાં આવે, કેમ કે કૃત્રિમ તળાવમાં વિસર્જન બાદ ગંદકી કરવામાં આવે છે, જેમાં હિન્દુઓની લાગણી દુભાય છે। કૃત્રિમ તળાવમાં નહીં કરીએ, પાલિકા દ્વારા તમામ સુવિધા કરવામાં આવશે। ઊંડા પાણીમાં ગણપતિ દાદાની મૂર્તિ ડૂબાડી આવશે, બહાર આવશે નહીંની રજૂઆત કરી, પરંતુ સુપ્રીમ કોર્ટ અને સરકારની સૂચનાને લઈને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા અને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પોલીસ અધિક્ષકે ખાતરી આપી હતી। ત્યારે ગણેશ આયોજકો દ્વારા હવે આ જિલ્લા પોલીસ વડાની વાત પર રાજી થયા છે અને આજે રાજપીપળા શહેર સહિત જિલ્લામાં તમામ જગ્યાએ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસે નાઇટ પેટ્રોલિંગ અને सुरक्षा व्यवस्था વધારી फ्लैग मार्च પણ કર્યો હતો। राजपीपला शहर में 15, 16 और 17 तारीख के दिन गणपति उत्सव में गणपति की मूर्तियों का विसर्जन और 16 तारीख को ईद मिलाद का जुलूस, इन त्योहारों का आयोजन हुआ है, जिसमें दोनों समाज की तरफ से आज सभी आगेवान शांति समिति की मीटिंग में आए थे। शांति समिति की मीटिंग बहुत शांति से और बहुत सुचारू रूप से यहाँ पे डिस्कशन हुआ है और बहुत शांति से और पुलिस बंदोबस्त के साथ सभी त्यौहार पूरे होंगे, ऐसी हमारी अपेक्षा है। आज राजपीपला टाउन में फुट पेट्रोलिंग भी मैंने खुद पुलिस के साथ किया है और जो कोर्ट की और नेशनल ग्रीन ट्रिब्यूनल की गाइडलाइन है उसके हिसाब से राजपीपला में कृत्रिम तालाब के अंदर गणपति की मूर्तियों का विसर्जन होने वाला है। सरकार श्री की और माननीय कोर्ट की जो गाइडलाइन है उसके हिसाब से हम कृत्रिम ओवरा के अंदर ही मूर्तियों का विसर्जन कर सकते हैं। और जो रजूआत हुई थी उसके बाद में उनकी जो रजूआतें थी उनका सबका समाधान करते हुए ये तय हुआ है कि कृत्रिम तालाब के अंदर ही मूर्तियों का विसर्जन किया जाएगा, ताकि कोई भी नेचुरल वाटर बॉडी में विसर्जन ना हो और पोल्यूशन ना हो।